બોલાવીએ ભગવાન સદગુરુ મહારાજની જય, મણિરામ મહારાજની જય, શંભુરામ મહારાજ, રામદાસ મહારાજની જય. તો સદગુરુ दिल हमारा दरिया भया और मन शायर खिले सदगुरु लाल जी पूरा મળ્યા તો વસ્તુ બતાવી ગઈ. પછી ન્યાય નીતિ અને નમ્રતા સહુની સાથે રાખવો પ્રેમ, પરધન પરસ્ત્રી જૂઠ અને નીચ નિયમો પરને જીવ દયાંશ ગતિ નિજ આત્માનો કાયમ કરવો વિચાર. આ કે સવ સત્સંગે એકતા વાર નિયમોરદા. તો મન ચડ્યું 84 ના ચાકડે રે માનસ. મન ચડ્યું 84 ના ચાકડે રે માનસ. એના ઓળખ્યા ત્રિકોણને પાકડે, ઓળખ્યા ત્રિકોણને પાકડે પડ્યું તો રાત્રિ ના ચાકડે ઘણા લેવા લાલચ કરી માગણે, ઘણા લેવા લાલચ કરી માગણે. હાથ નાખ્યો એ હાથ નાખ્યો કાગર મુખ કાગડે રે. હાથ નાખ્યો કાગડે, હાથ નાખ્યો કાગર મુખ કાગડે. હાથ નાખ્યો કાગર મુખ કાગડે,
આજના પાવન પ્રસંગની અંદર અમારા ખૂબ જ લાડીલા પ્રેમી ભજની અને એવા કેશુ ભગત એમના દેહ વિલય પાછળ નિર્વાણ તિથિ નિમિત્તે ચોથી પૂર્ણ તિથિ નિમિત્તે દરિયાબેન એમના પુત્ર હસમુખભાઈ, પત્ની જયાબેન, રાજેશભાઈ, ઉર્મિલાબેન, ગીતાબેન, શારદાબેન, સુરેશભાઈ અને ભરતભાઈએ જે આ આપણને પરસ્પરસનો જે દર્શનનો લાભ આપ્યો છે એમને ધન્યવાદ. આજના દિવસે વિશેષ નહીં કહેતા, કોઈ પણ મકાન બનાવીએ, કોઈ આપણે ઇમારત બનાવીએ તો એ પાયાના પથ્થર, ઈંટ આપણને દેખાતા નથી, પરંતુ એ જ્યારે સ્લેબ સુધી જાય અને એનું જ્યારે ધાબુ ભરવાનું આવે ત્યારે એમાં હકીકતમાં તો ખોટી જ પ્લેટો મૂકવામાં આવે છે. પેલા એકાય ખોટા મૂકવામાં આવે છે, પ્લેટે ખોટી મૂકવામાં આવે છે ભીખાતા, અને એના ઉપર પછી સિમેન્ટ, કાંકરેટ અને એનો સ્લેબ ભરાય છે. પાકું થઈ ગયા પછી આપણે જ્યારે પ્લાસ્ટરની જ્યારે જરૂરત હોય, રહેવા જવાની જરૂર હોય, ત્યારે બધા ટેકા, એની પ્લેટો એ બધું કાઢી નાખવું પડે છે. ત્યાર પછી ચોખ્ખું કરી, પ્લાસ્ટર કરી, એમાં લાદી પ્લાસ્ટર કરી સુંદર મજાના એ ભવનની અંદર આપણે રોકાઈએ, રાત એમાં આપણે વાસ કરીએ છીએ. જે શાસ્ત્રો, પુરાણો, ગીતા, ભાગવત, રામાયણ આ બધા જ છે તો આપણા રસ્તો બતાવનાર, પણ જયારે સદગુરુ મળે છે ત્યારે એ બધું ત્યાંથી છૂટી જાય છે. છોડવું પડતું નથી પણ છૂટી જાય છે. એમ રામાયણ ને ગીતા મારી અંતરની આંખો પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખ. અમારા શર્મા બાબુજી રામાયણનો ઉલ્લેખ કરે, એની અંદર પાત્રો મૂકેલા છે. સારા પાત્રો એટલા બધા છે કે ભીતરની અંદર જો આપણા આવી જાય અને એ પાત્રમાં આપણે કઈ જગ્યાએ છીએ એનો પણ આપણને ખ્યાલ આવે છે. રાજા કેવો હોવો જોઈએ, આ જગતની અંદર મિત્ર કેવો હોવો જોઈએ, આ જગતની અંદર પત્ની કેવી હોવી જોઈએ, આ જગતની અંદર જે આપણા હિતેચ્છુ અગર વેરી કેવો હોવો જોઈએ એ પણ એની અંદર આપણને બતાવે છે. સદગુરુનો બાળક ઉપદેશ લે, બોધ લે, જ્ઞાન લે, એના ભીતરની અંદર જયારે દીપક પ્રગટ થાય છે ત્યારે આ કેશવ ભગત કહે છે કે 12 વસ્તુ એની અંદર આવીને રહેતી નથી. દિલ હમારા દરિયા ભૈયા, આપણું હૃદય દરિયા જેવું થઈ જાય, સીમિત નહીં અસીમ થાય. મન કેવું થાય, શાયરની લહેર જેવું થાય. દિલ હમારા દરિયા ભૈયા, મન શાયર કી લહેર. જયારે સદગુરુ આપણને મળે છે ત્યારે એ જ વસ્તુ આપણા ઘરે બતાવે છે કે તું અહમ બ્રહ્માસ્મિ છો, તત્વમસી છો, આત્મા બ્રહ્મ છો, તું પ્રજ્ઞાનમ બ્રહ્મ છો. આ બધાયનો જે પ્રેરક તું પોતે છે. આ જગતની અંદર જેના ભીતરની અંદર જ્યોત પ્રગટ થઈ છે જ્ઞાનની, એ બીજાની અંદર જ્ઞાનને પ્રાગટ્ય કરી દે છે. એનું નામ સત્સંગ છે. એક વ્યક્તિ હતો, ગામ નાનું, અને એ ગામની અંદર એક ભાઈ, એક ભગત માણસ, ભક્તિના રંગે રંગાઈ ગયેલો,
નદીની પેલી પારે એક મંદિર હતું. રોજ સવારમાં એક ડીશની અંદર ઘી, દિવેલ, વાટ લઈ અને નદીની પેલી પાર જાય અને ત્યાં એક મંદિર, એમાં મંદિરમાં એક દીપક પ્રગટાવે. રોજનો ક્રમ. ગામની અંદર એક બીજો પણ એક ભગત રહેતો હતો. એને વિચાર આવ્યો કે આ જાય છે ક્યાં જાય છે? રોજ આ દીપક લઈને, ડીશ લઈને, ઘી લઈને પાછળ ગયો. એટલે પેલા ભાઈ મંદિરની અંદર જઈ અને દીપકનું પ્રાગટ્ય કર્યું. જતો રહ્યો. સંતાઈને જોતો હતો અને આ ભાઈ દીપકને ઓલવી નાખ્યો. સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ માં. પાણી નો પાતો ચાલશે પણ ઉગતા છોડને તું ઉખેડીશ માં. નાવ તરઈ ભવ સાગર તારું કાંઠે લાવીને ડુબાડીશ. રોજનો ક્રમ. એ આ ભાઈ છે તે દીપક પ્રગટાવે. ઓલો ગામમાંથી પાછો ત્યાં જાય, ત્યાં જઈને પાછો દીપકને બોલવી નાખે. રોજનો. પણ સાચી ખોટી પણ ભક્તિ કરતો હોય ને ભાઈ, તો એ એક વખત મહાન બને છે. આ જગતની અંદર આ સત્સંગના આપણે સભામાં આવ્યા છીએ. ભીતરમાં પરિવર્તન આવે, જિજ્ઞાસુમાં જિજ્ઞાસા પ્રગટ થાય અને આવા કોઈ સદગુરુના શરણે જાય ને તો જીવન મરણનો કાગળ ફાટી જાય. રોજનો ક્રમ. એક વખત મારે મેઘ ખાંગા થયા, વરસાદનો ધોધ વરસ્યો, નદી બે કાંઠે આવી અને આ ભાઈ જે છે એ વેલા જઈ અને કાંઠે ઉભા રહ્યા અને એને કીધું કે દીપકને માની લેજો, હું નહીં આવી શકું. ઘેર જતો રહ્યો. આને ખબર નહોતી કે આવીને જતો રહ્યો છે. પેલો જે પૂજા વાળો હતો એ પણ પાછળ ગયો અને બે નદી કાંઠા ઉપર હતી. એને તરીને સામે કાંઠે ગયો. મંદિરમાં જોયું તો દીવો પ્રગટ નહોતો. માં પ્રસન્ન થયા છો ભગવાન. આ તો ખાલી દ્રષ્ટાંત છે. રૂપક શું છે ભીખાભાઈ એ જોવાનું છે, એમાં નહીં જવાનું. કાંઈ માઇક શું જોઈએ છે પણ કે મહારાજ હું તો બોલવું છું, તમે મારી માથે પ્રસન્ન થયા. જોજો વાતનો નિચોડ ક્યાં આવે છે ભીખાભાઈ, કે તમે મારી માથે, હું તો રોજ એ ભાઈ પ્રગટાવે છે, હું બોલવી નાખું છું, છતાંય તે આજે તમે મારા ઉપર પ્રસન્ન થઈ અને મને કહો છો કે માગી લે, શું જોઈએ છીએ? ભગવાને કીધું કે હું તો ભગવાન ટેકનો ભૂખ્યો છું. આ જગતની અંદર એને જો એને આવીને ટેક રાખી હોત તો એને પ્રસન્ન થાત, પણ એને ઓલા કાંઠે આવીને આરતી ઉતારી લીધી ને તું ઓલવવા તો આવ્યો. એમ જે વચનના પાકા, વ્યવહારના પાકા, વર્તનના પાકા, ભલે કદાચ ખોટી ભક્તિ કરતા હોય તો બાબુજી ખોટું સત્ય બની જાય છે. વર્તનમાં ન્યાય હોવો જોઈએ. પેલો આપણો કીટ ભમરનો જે ન્યાય બતાવ્યો છે શાસ્ત્રોમાં, એ સદગુરુ આપણને સમજાવે છે કે આવી પાંખ ઈયળ લાગી ઉડવાન સાચો મળી ગયો છે ભમરીનો સંગ. સદગુરુ કોઈ એવા ગોતીએ ન જાય, જબુકડીથી જામીની રવિ ઉગે ન રહે રાત. સદગુરુ એવા ગોતી. ન્યાય નીતિ, આપણી જે નીતિ આ જગતની અંદર ભગવાન રામ જેવી કેવી નીતિ છે, એની નીતિ જોવો તો. પણ સદગુરુ પરમાત્મા કહે છે કે એવું આચરણ જીવનની અંદર આવે કે ચાહ નથી, નીતિ એવી હોય કે જીવનમાં આપણા ભીતરની અંદર નવો સૂરજ ઉગે. ન્યાય, નીતિ. ત્રીજી વાત આપણી નમ્રતા. આપણામાં નમ્રતા. કેટલી નમ્રતા. નિજ નામ કા નીર પીવે, રામ રોટિયા જમે. અર્જુન સોય જ્ઞાની કા જ્ઞાની, અને જેમ નમાવ હોય એમ નમે. મહાત્મા ગાંધીજી પાસે 3 પુરુષો આવ્યા છે.
મહારાજને કીધું કે બાપુ અમારે દેશની સેવા કરવી છે, તમે મને સેવા કહો. અમદાવાદમાં આશ્રમ બનતો હતો એ વખતની વાત છે. ત્રણે કીધું કે જો આ ઈંટું પડી છે ને એ ગણવા જ મંડો, જાઓ સેવા જ કરવી છે ને તમારે, ગણો જાઓ. 5000 નો ઈંટનો ઢગલો પડેલો, બીજા ગણવા હાથ લાલ ચૂળ થઈ ગયા, હાથમાં ચીરા પડી ગયા. 2 જણા સાંજે કીધું કે બાપુ આપણે સેવા કરવી, આપણે સેવા નથી કરવી, નથી સેવા નીકળી ગયા. પૂછ્યા વિના નીકળી. પણ એક તો હોય ને ભાઈ, આપણા ભીતરમાં આપણે બધાય ન કરી શકીએ, પણ જો આપણે જ કરી શકીએ તો આ જીવનની અંદર જીવન ધન્ય બની જાય છે. ઈંટો ગણીને બાપુને કીધું કે બાપુ આટલી ઈંટો છે. પાસ થઈ ગયો બેટા, પાસ થઈ ગયો. સાથે રાખ્યા અને એ ભગવાન રાજેન્દ્ર બાબુનું નામ આજે આ જગતની અંદર એની સાથે રહે છે. એના કારભારી બની ગયા, એના સલાહકાર બની ગયા. જગતની અંદર રામાયણ બતાવે છે કે આપણો સલાહકાર પણ જો સુંદર હોય તો આપણું નાવડું અધવચ્ચે ડૂબતું નથી. સલાહકાર, જાંબુવંશ સલાહકાર, જેનો સલાહકાર મોળો એનું નાવડું અધવચ્ચે ડૂબી જાય છે. જેની સલાહ મોળી, જેના વિચારો મોળા, જેનું વર્તન મોળું, આ જગતની અંદર એનો વ્યવહાર કોઈ દિવસ સારો હોય છે. જીવનની અંદર જેણે પોતાનું, બાપુ સાહેબ ગાયકવાડ બરોડામાં વડોદરામાં થયા, બાપુ એનો સલાહકાર. એક વખત એ જતા હતા બગી લઈ, એક મારી છાણનો ટોપલો લઈને બેઠા, વાટ જોતા હતા કોઈ આવે તો મારા માથે ચડાવે. રસ્તાના રાહગીર બેઠા હતા, નીચે બેઠા હતા. એમાં બાપુ નીકળ્યા બગી લઈને, સાથે સલાહકાર હતો પ્રધાન. મારી હાથ ઊંચો કર્યો, બેટા આ હુંડલો મારા ઉપર ચડાવી દે. હુંડલો ચડાવ્યો છે. બાપુ એક રથમાંથી ઉતરીને જ્યાં ગયા, પ્રધાને એના સલાહકારે કીધું કે બાપુ આજ તમે ખોટું, આજે તમે સારું નથી કર્યું. બાપુએ કીધું પણ મેં ખોટું શું કર્યું? એક બળા બેન અને એ મદદ કરવા માટે મેં એને છાણનો ટોપલો ચડાવ્યો, એમાં મેં વડોદરાનો ધણી છું. અને સલાહકારે કીધું એટલે જ હું તમને કહું છું કે તમે આ ખોટું કર્યું. વડોદરાનો ધણી છાણના ટોપલા ચડાવે નહીં, એ છાણના ટોપલાને ઉતારી નાખે. સંત પુરુષ એવો હોવો જોઈએ કે આપણો બોજ ઉતારી નાખે, હળવું જીવન કરી નાખે અને એના ભીતરની અંદર જ્ઞાનની ધારા પ્રગટ કરે. ન્યાય, નીતિ, નમ્રતા, બધાયની હારે ભાવ રાખો. બધાયની હારે તમે એક રંગ રાખજો, બીજું કાંઈ કરવું નથી. તમે જ્ઞાનને દિભાવજો, બીજું કાંઈ કરવું નથી. ગુરુ મહારાજ મણિરામ મહારાજે નામની નિશાની આપી છે. સર્વેમાં એકને નિહાળજો. મારા આ જગતની અંદર જેને બધાને એકને નિહાળ્યો છે, વિશ્વની અંદર એનું જ્ઞાન ચરિતાર્થ થઈ જાય છે. રામાયણના અંદર હનુમાનજીએ એકને નિહાળ્યા છે, એકને. હનુમાનજીની સામે રામ બેઠા છે. ગુરુ મહારાજ રામ પ્રશ્ન કરે છે કે હે હનુમાનજી તમે કોણ છો? ત્યારે ભીતરમાં એમ થયું કે મારા ગુરુ મહારાજે પ્રશ્ન કર્યો. આપણને જયારે સભામાં કોઈ પ્રશ્ન કરે ત્યારે જવાબ દેવામાં થોડી વાર લાગે તો વાંધો નહીં, પણ ગુરુ મુખનો જવાબ હોય તો સામેના ભીતરની અંદર તરત જ એક ધારા ચોંટી જાય અને શબ્દોના ઘા લાગે. મહારાજ હનુમાનજી બોલે છે રામ શરદચંદ્ર ભગવાનને કે હે ગુરુ મહારાજ, આમ જોવા જાવ ને તો તમે એક મનુષ્યનું અવતરણ કરીને કાર્ય કરી રહ્યા છો, એક હું વાનર છું. બીજી જગ્યાએ જોવા જાવ તો તમે મારા ગુરુ મહારાજ છો અને હું તમારો દાસ છું. પણ જો આત્મદ્રષ્ટિથી જો જોઈને તમે જે મને જ્ઞાન આપ્યું છે એ દ્રષ્ટિથી હું જોઉં તો મારા તમારામાં કોઈ જાતનો ફેર. રામ એ જ હનુમાનજી છે અને હનુમાનજી એ જ રામ છે.
રેન સમાણી ભાણ બે ભાણ સમાણો આકાશ, આકાશ સમાણો એક વચનમાં એ વચન છે વિરલાની પાંચ, मैं था तब गुरु नहीं था, गुरु था तब मैं नाही, प्रेम गली इतनी साकड़ी केમાં દો સમામત નહીં. સૌની સાથે ભાવ રાખ, અભાવ નહીં. આ જગતમાં વેરી કોઈ નહીં. જો આ મન મિત્ર બની જાય તો, અને જો જગતમાં વેરી ન હોય તો આ જગતની અંદર ભલે શિષ્ય સમુદાય ઓછો હોય એનાથી કઈ વિરોધ વાંધો નથી, પણ પ્રેમી પુરુષોને બધા જ ભગવાન તેડી લેશે. આ જગત ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ. પરધન, પરધન એટલે મારું તમને ગમે એટલું જ્ઞાન હશે તો એ જ્ઞાન તમારામાં જયારે આવશે ત્યારે જ ચરિતાર્થ થશે. દીવો તો આપણો જ કામમાં લાગે. એટલે જ ભગવાન બુદ્ધે કીધું ને કે તું તારો દીવો બની જા. આપણે જતા હોઈએ અને એને જુદું પડવાનું થાય ત્યારે એ તો દીવો લઈને જતો રહે, પણ આપણા ભીતરમાં, આપણા રસ્તામાં અંધારું આવે, એ અંધારાને ન આવે એના માટે થઈને આ જ્ઞાન રૂપી દીપકને પ્રગટ રાખવો, એટલે પોતે પોતાનો દીવો બનવાની છે. પરધન, પરસ્ત્રી. આ જગતની અંદર સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી, જેને માં જીવ્યા થકી અસત્ય ન બોલે અને પરધન ન ચાલે હાથ. આ જગતની અંદર સ્ત્રી જે છે, જે નારી શક્તિ જે છે, આ જગતનું એક રતન છે, મોલ છે. ધારે તો દાનવ માંથી એને માનવ બનાવી ભીખાભાઈ. અમારા કાઠિયાવાડમાં એક બની ગયેલી ઘટના બતાવું. એક ગોપાલ નામનો છોકરો, જાતિ ન કહેવાય પણ એ બહુ પીવે, બહુ પીવે, એટલું બધું પીવે. હવે આ સાસરા પક્ષને ખબર, પિયર વાળા પક્ષને ખબર નહીં, અને દીકરી રતન જેવી દઈ દીધી. જિંદગી બરબાદ થઈ ગઈ. દીકરીએ ગોપાલને ઘેરી લે. નહીં આવવાના ઠેકાણા, નહીં ખાવાના ઠેકાણા, નહીં બેહવાના ઠેકાણા, અને ઊંચી જાતિનો વ્યક્તિ. મારી બાજુ દરબારો છે, એમાંનો વ્યક્તિ, સુરવીર હોય એવું વ્યક્તિ. અને ભગવાન રોજ 11-12 વાગે ઓલી બિચારી ખાધ્યા વિનાની બેઠી હોય. આનું કોઈ ઠેકાણું નહીં. આવી રીતની હાલતમાં આવે. એક વખત તો બિહારીને કીધું કે સ્વામીનાથ, મને જો તમે લગ્ન કરીને લાવ્યા હો, પરણીને લાવ્યા હો, તો એક મારું વચન માનો. તો કે બોલ. તમે બહારના લોકો હારે પીવા જાઓ છો, તમારે જો એક વચન મને આપવાનું, પીવું હોય ને તો મારા હાથે પીવો. કેવી નારી, તો તમે વિચાર કરો. કેવી સ્ત્રી, આ જગતની સન્નારી જે સતી કહેવાય, એને એમ કીધું પોતાના પતિને કે તમે બીજાના હાથે ન પીવો, હું તમને. અને ભગવાન એ કેને વચન બંધાણ, એ કે કોઈ દિવસ પણ કોઈને હાથે ક્યારેય પણ આ પિયાલી તમારે નહીં લેવાની, મારા હાથેથી લેવા. હું તમને પ્રેમથી પાડીશ. સાંજ પડે, ધન હાથમે ચકવી બેઠી રોય, પોતાનો પતિ આવે તૈયાર કરી અને આપે, પણ પોતે આમ મોઢું ફેરવી નાખે. નાક તો બંધ કરી દે પણ મોઢું ફેરવી નાખે. રોજનો ક્રમ. જગદંબા જેવી નારી ધીરે 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 પોતાના પતિનું પરિવર્તન આવવા માંડ્યું. મારા વાલા, આપણે જો પરિવર્તન બીજામાં લાવવું હોય તો આપણામાં પરિવર્તન પહેલા આવવું જોઈએ. અને એમ થયું કે જુઓ તો ખરા, જેની સુગંધ નથી લઈ શકતી એને હું પેટમાં નાખું છું. ધીરે ધીરે કરતા વૈરાગ લાગવા માંડ્યો. એનો સત્સંગ એના ભીતરની અંદર. અને એમ થયું કે આવી દીકરીને, હું આ છોકરીને હું હેરાન કરું છું, પરેશાન કરું છું, મારા લીધે આ કેટલી દુખી થાય છે, મને રોજ પાય છે ને આડું જોઈ જાય છે, નાક દબાવીને પાય છે, તો આ મારા શરીરમાં જાતું હશે તો કેટલી દુર્ગતિ થતી હશે.
એના ભીતરમાં એવો પણ વિચાર આવ્યો કે કદાચ આપણે ગાડી લઈએ તો એમાં કેરોસીન ન નાખીએ, હું છે તે આમાં એસિડ નાખું છું તો મારા શરીરની દશા શું થશે. અને ભગવાન જે સવારમાં જ ઉઠી અને એની ઘરવાળી પાસે પ્રતિજ્ઞા લીધી કે આજથી હું જો શરાબ જો પીવું તારા હાથે બીજાના હાથે મારા હાથે તો મને જા બ્રહ્મ હત્યાનું પાપ છે. હું સુરવીર છું અને હું વચને ટકી રહે. અને એ પુરુષ વચને રહ્યો. આજે મહાપુરુષ બનીને કાઠિયાવાડમાં પૂજાય છે. હો કહેવાનું માસી કે જેનામાં ન્યાય છે, નીતિ છે, નમ્રતા છે, સૌની સાથે પ્રેમ છે, પરધન પરસ્ત્રી અને ખોટું નહીં બોલવા, જૂઠ નહીં બોલવા. આ જગતની અંદર આપણા સ્વાર્થ માટે થઈને આપણે ખોટું બોલીએ, આપણા સ્વાર્થ માટે થઈ અને આપણે આ જગતની અંદર એના જેવું કોઈ પાપ નથી. હો બાપ, જૂઠ જેવું કોઈ પાપ નથી. તમે વિચાર તો કરો મહાભારતને કે એક વખત ધર્મરાજા ખોટું બોલ્યા, એમાં હવા ગજ પૃથ્વીમાં જો રથ વયો જતો હોય તો આપણે આખો દિવસમાં મોબાઈલમાં કરીએ છીએ શું? વિચાર કરજો મારા વીરા. આજે કેશુ ભગતના આંગણે દરિયાબેન એમના પરિવારે આજે જ્ઞાન યજ્ઞની જે આહુતિ આપી છે એમને, આમાં તો એકાદો જ વીરલો જાગી જવો જોઈએ. આવા મહાપુરુષના શરણે જઈ અને એને પશ્ચાતાપ જવો જોઈએ કે હું શું કરું છું, હું ક્યાં રહું છું. ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન પરસ્ત્રી, જૂઠ, નીચ વિષયો પર નિયમ. આપણા જે વિષયો નીચ જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ विषयों जे छे ये विषयों की छोड़ दे आशा, दिन चार का दिलासा, दिन चार का माया सता रही है, ईश्वर को जान बंदे मालिक तेरा वही. નીચ વિષયો પર જેને કંટ્રોલ આવી ગયો, નિયમ આવી ગયો. આ જગતની અંદર શરીરથી બુદ્ધિ મહાન છે, બુદ્ધિથી મન મહાન છે. ગીતામાં કીધું કે મનથી ઇન્દ્રિયો મહાન છે. જેની ઇન્દ્રિયોને જીતી લીધી છે એ જ ખરો સંત છે. અને એ સંત સપૂત અને તુમડા તણનો એક સ્વભાવ, તારે પણ ડુબારે નહીં એને તારા ઉપરના ભાવ. તો ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન પરસ્ત્રી, જૂઠ, નીચ નિયમ પર નેમ, જીવ દયા. બધાયની માતે ભગવાન જેને દયા, દયા કોને હોય? યાદ હોય ને એને હોય, જેને યાદ હોય કે હું કોનો બાળક છું, કોનો સદગુરુ છું, મારો માથે કોણ ગુરુ છે, મારા પિતા કોણ, મારું કુળ કોણ. આવો જેને ગૌરવ હોય એના ભીતરની અંદર પ્રત્યેક, પછી ગંગા સતી તો પાનબાઈને કહે છે પ્રાણી માત્રમાં જીવ દયા રાખવી અને અભ્યાસે જીતવું જ્ઞાન. આ અભ્યાસ જ્યારે થાય ત્યારે આ મનડું ગળે છે અને મન જ્યારે ગળે છે ત્યારે અમન થઈ જાય છે. અને અમન થતા અખિલ બ્રહ્માંડમાં પરિબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કઈ દેખાય. હંસ ગતિ, જીવદયા તો ખરી, પણ આપણા ભીતરમાં હંસ ગતિ, હંસની નીર અને ક્ષીરને જુદા કરે. સાતની અંદર તાસીર હોય, સદગુરુનું બાળક હોય એ સાર અસારને જુદું કરી અને એની અંદરથી જે શબ્દ રૂપી મોતી જે છે એ સુરતા દ્વારા સેવી અને પોતાના અનુભવમાં લઈ લે છે. હંસ ગતિ. અને એ હંસ ગતિ ઉપર જે પરમહંસની ગતિ છે એ તો સદગુરુની દ્રષ્ટિ છે. જે જુદું ના કરે, ભેગું હોય છતાં એમાં બેને જોઈ લે, એનું નામ છે પરમહંસ. બંગડીને ભાંગે નહીં, એમાં હોનું સીધું જોવે ને એનું નામ છે પરમહંસ. અને એ પરમહંસની ગતિ જે છે એ સંતો, પુરુષો, મહાપુરુષોમાં પ્રાગટ્ય હોય છે. તો હંસ ગતિ નિજ આત્માનો વિચાર રોજ સવારથી
સાંજ સુધી હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે પણ અધર્મથી ઓસરવું, આઠે પૌર અડગ રહે આસન, કબુ ન ઉતરે આની, જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયે, ऐसी અકત કહાની, છાંયે બેસું તો મને અગ્નિ વ્યાપે, ધૂપમાં હતી શીતલાઈ, આ છાયા અને ધૂપથી મારો સદગુરુ છે ન્યારો, અને હમ સદગુરુ કે માહી, હું એની અંદર આવી રોજના માટે આઠે પૌર સત્સંગની હેલી ઉભરાતી હોય. અને છેલ્લે કેશવ મહારાજે કીધું, આજે કેશુ ભગતની આ ચોથી તિથિ નિમિત્તે ભેળા થયા છીએ, દરિયાબેન ને ત્યાં ભેળા થયા છીએ, એટલે કેવું પડે છે દિલ હમારા દરિયા ભયા, મન શાયર કિલે. સદગુરુ જયારે સદગુરુ પૂરા મળ્યા ત્યારે વસ્તુ બતાવી ઘેર, કેશુ ભગત કેસે હો ભાઈ, કે ન્યાય, નીતિ, નમ્રતા, સૌની સાથે પ્રેમ, પરધન, પરસ્ત્રી, જૂઠ, નીચવીસીઓ પર નેમ, જીવ દયા, હંસ ગતિ, નિજ આત્માનો વિચાર, કેશવ કહે સત્સંગે એકતા. આપણે ભજનમાં બેઠા છીએ, ગુરુના બાળકો છીએ મારા વીરા, એક બગીચાના બધા જ માળીના ખીલેલા ફૂલડા, અને એ ફૂલડામાં એકતા રે. અને એકતા ક્યારે રે? સમાનતાનો પ્યાલો જો ભીતરમાં ઉતરી ગયો હોય તો. છોટા મોટા હરિના દાસ, કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાગ, પેરે પેરે મેં જોયું મથી, પણ હરિ વિનાનું કોઈ પદાર્થ નથી. હરિમાં હાલું, હરિમાં ચાલુ, હરિને અડે છે હાથ, કેવો કે ક્યાં જઈને ખોળું, ક્યાં નથી જગતનો નાથ. એ સૌ કહે છે કે સત્સંગે એકતા, આ 12 નિયમ જે છે એ હૃદયમાં ધારણ કરી આપણા જીવનમાં ઉતારવાની. એકાદો નિયમ પણ ઉતરી જાય તોય ભગવાન આ જગતની પાર જવાય એવું છે. તો આજના દિવસે વિશેષ નહીં કહેતા પ્રભુ, દરિયાબેનના પરિવારે એમના પુત્રવધુ, એમના જે કાંઈ સગા સંબંધી, એમણે કેશુ ભગવાનની જે કાંઈ ચોથી પૂર્ણતિથિ નિમિત્તે આપણને અરસબરસનો દર્શનનો લાભ આપ્યો છે, તો એના માટે થઈ અને આવું સંતો હેતે મળીએ, સાચી ભક્તિ જ આપણી સેવા, હળી મળીને ભગવાન હરિગુણ ગાવા. આમાં શું લેવા અને શું દેવા એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની.